નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ પૂર્ણ, 2 મિનિટમાં બોર્ડ પૂર્ણ। ભાજપના સભ્યોના વિરોધ વચ્ચે બોર્ડ પૂર્ણ। ટીપી મુદ્દો વંચાણે લીધા વગર બોર્ડ પૂર્ણ કરાયું। સભ્યોના વિરોધ વચ્ચે નગરપાલિકા પ્રમુખ પોલીસ પ્રોટેક્શન સાથે રવાના થયા। 2 મિનિટમાં બોર્ડ પૂર્ણ કરી પ્રમુખ રવાના થતા ખેડૂતો સહિત વિપક્ષના સભ્યોએ ભારે રોષ વ્યક્ત કરાયો। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। ડીસા નગરપાલિકામાં આજે જનરલ બોર્ડ હતું, જેનો ટાઈમ 11 વાગ્યાનો હતો અને અંદાજી પર એટલે આજે બજેટ બોર્ડ હતું। બજેટ બોર્ડની અંદર અમુક મુદ્દા જે ટીપી અને ગ્રીન બેલ્ટ જે જગ્યાઓ હતી એના પણ મુદ્દા અંદર હતા। એ બે મુદ્દામાં જ બોર્ડમાં બેઠેલા પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર અને એમના સાથી સદસ્યોને રસ હતી। મારું એટલું જ કહેવાનું થાય છે કે અંદાજી આ બોર્ડ બજેટ બોર્ડ હતું અને બજેટ બોર્ડનો કોઈ ચર્ચા જ થયો નથી। 25-26નું બજેટ બોર્ડ હતું અને એની કોઈ એક પણ વિષય ઉપર કે આઇટમ ઉપર કોઈ ચર્ચા થઈ નથી। એક પણ આઇટમ તમે મીડિયાને પણ ખ્યાલ છે, મીડિયા પણ અંદર હતું, મીડિયાને પણ અને સીસીટીવી અંદર કેમેરા છે કે જે બજેટ બોર્ડ હતું ને બજેટ બોર્ડ ઉપર એક પણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી નથી। એટલે આવું તો શું હતું કે જે બજેટ બોર્ડ હતું અને અન્ય વિષયની ચર્ચા કર્યા વગર અને માત્ર 2 જ મિનિટમાં બોર્ડ પૂર્ણ કરી નાખવામાં આવ્યું છે। તો એટલું કેમ ડરવું પડ્યું છે? જે મારે બોર્ડની અંદર ટીપીનું આયોજન કર્યું છે, બરોબર, અને સારું છે ટીપીનું આયોજન થયું હોય તો, પણ લોકો જે ખેડૂતો છે અને ખેડૂતોને જે સાથે મળી અને એમની જોડે મીટિંગ કરી અને એમનો પણ વેદના સાંભળવી જોઈએ અને એમને સાથે રાખી અને એ પ્રમાણે જો આ આયોજન કર્યું હોત તો બહુ સારું થાત। અહીંયા લોકો વિરોધ કરવા માટે આવ્યા હતા અને હરેક સમાજના લોકોનો અહીંયા ખેતી આવેલી છે અને લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા હતા, પણ એક પણ માણસને ઉપર નથી આવવા દીધા। મોટી સંખ્યામાં લોકોનો વિરોધ છે। આ ટીપી લાગુ થઈ તો આવતા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થાય એવું મારું માનવું છે। પછી તો ધારાસભ્યશ્રીને પણ ખ્યાલ છે, બરોબર, કે આ ઇલેક્શન નગરપાલિકાના આવી રહ્યા છે, હવે 8 જ મહિના બાકી રહ્યા છે અને જો આવી રીતનું આ કરશે અને આવા આયોજન લોકોને વેદના સાંભળ્યા વગર જો આ ટીપી છે, બરોબર, ગ્રીન બેલ્ટ જે છે લોકોના, અને એક જ ગ્રીન બેલ્ટ એટલે માત્ર સરકારે ગ્રીન બેલ્ટ લગાવેલો છે અને એક જ પર્ટિક્યુલર એક જ સર્વે નંબરમાં એ ગ્રીન બેલ્ટ ઉપાડવામાં આવ્યો છે। હવે એ અમને રહસ્ય શું છે અને એમાં કોઈ મને એવું જાણવા મળ્યું છે કે આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। એક જ ગ્રીન બેલ્ટ જે ઉઠાવવામાં આવ્યો સર્વે નંબરમાં એમાં વોટ લેતી દેતી થઈ છે। આટલું જ મારું કેવું છે। નગરપાલિકાનો આજે બોર્ડ હતો, આ બોર્ડ બજેટ માટેનું બોર્ડ હતું ને ભારતીય જનતા પાર્ટી આમાં વ્હીપ આપ્યા અને તમામ સભ્યોને હાજર રાખ્યા। કારણ શું? ડીસા નગરનો જો વિકાસ જ કરવો હોય તો સભ્યશ્રીઓ બધા વિકાસમાં સાથે જ હોય, તો 3 લાઈન વ્હીપ આપવાની જરૂર શું હતી? ચલો એ આપ્યો તો કોઈ વાંધો નહીં, પણ બોર્ડ ચાલુ થયા પછી પૂરી કાર્યસૂચિ વંચાણી નહીં। કાર્યસૂચિના નંબર 3 નંબરનો જે મુદ્દો હતો તેનો અમે વિરોધ લખીને આવ્યો, ભાઈ આના કોઈ કાગળ અમને મળ્યા નથી, આવા કાગળો અમને મળ્યા, અમે અભ્યાસ કરીને બોર્ડમાં રજૂઆત કરી શકીએ, પરંતુ કાર્યસૂચિ પૂરી ના વાંચી અને બોર્ડ પૂર્ણ જાહેર કર્યું અને ઉભા થઈને બધા સદસ્યો જતા રહ્યા, પ્રમુખશ્રી પણ જતા રહ્યા। હમણાં આપણે જ દેખ્યું કે પ્રમુખશ્રી એમના ચેમ્બરમાંથી નીકળ્યા તો એમને પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું। આવું શું કામ કર્યું કે જેમને એમને પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું? પોલીસ પ્રોટેક્શન વગેરે ગાડીમાં ના બેસી શક્યા તો શું એમને એવા કયા કામ કર્યા છે કે એમને પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું? જો પબ્લિકની સાથે રહેવો, પ્રજાની અવાજ સાંભળ્યો હોત તો આજે પોલીસ પ્રોટેક્શન લેવું ન પડ્યું હોત અને પોલીસે એમને પ્રોટેક્શન આપવાની જગ્યાએ લોકો એમની સાથે આવી અને લોકોના કામ કરવા માટે આ સરકાર ચૂંટીને મોકલેલી છે। માટે પોલીસ પ્રોટેક્શન લઈને જે સત્તા ચલાવતા હોય એમના માટેની આ સત્તા નથી। એટલે અમારું કહેવું છે કે પોલીસ પ્રોટેક્શન લેવું પડે એવા કામ મત કરો, જેથી જનતાને પણ દુઃખ થાય અને જનતાને પણ તમારા સામે અવાજ ઉઠાવવો પડે અને આંદોલનો કરવા પડે। માટે હવે પછીના કોઈ પણ બોર્ડ હોય
રેગ્યુલર ચલાવો, વિરોધ પક્ષનો પણ અવાજ સાંભળો અને પ્રજાનો પણ અવાજ સાંભળો તેવી મારી વાત સાથે જય હિન્દ જય. આજે ડીસા નગરપાલિકામાં જે સાધારણ સભામાં બજેટની ખાસ જોગવાઈ કરવી, શું કરવું શું ન કરવું એના આયોજન માટેની એક બેઠક હતી. માત્ર 30 સેકન્ડમાં નગરપાલિકાના અધ્યક્ષ એ આ જનરલ સભાને પૂરી કરી અને ઊભા થઈ ગયા હતા. અમે એવું કીધું કે ડીસાના નગરના વિકાસની વાતો અમારે કરવી છે. ડીસાના મુખ્ય પ્રશ્નો અત્યારે હોય તો રખડતા ઢોરોનો પ્રશ્ન છે, દબાણનો પ્રશ્ન છે, ગંદકી છે, વર્તમાનમાં રોગચાળો ફાટી નીકળેલો છે, જંતુનાશક દવાઓ ટાઈમસર ડીસા નગરપાલિકામાં હોતી નથી એના માટેનું આયોજન કરવું, મરેલા ઢોરના નિકાલ માટેની વાત હોય એની વાત કરવી, મોબાઈલ ટોઈંગ છે, ટોયલેટ છે એ બગડેલું છે એ નવું કરવું. ડીસાના અસંખ્ય પ્રશ્નો છે. ડીસાની જનતા અત્યારે ખૂબ જ તકલીફોની અંદર સપડાઈ ગયેલી છે અને એ એમાંથી પસાર થઈ રહી છે. તો અમે ખૂબ જ મુક્તપણે ખૂબ જ તંદુરસ્ત વાત કરવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રમુખશ્રીએ કંઈક ડીસાના સત્તાધીશોને ફાયદો થાય એવો કોઈ ટીપી રોડ છે એ રોડના કારણે એમને એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. એક 200 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ શકે એવી જગ્યા છે. આ જગ્યામાં ઇન્ટરેસ્ટ એમને વધારે હતો એટલે એમને જનરલ સભાને માત્ર બજેટની જે સભા હતી એને 0 કરી દીધી અને જે 3 નંબરનો ઠરાવ હતો એને એક ટીપી રોડ માટે અને જે ભ્રષ્ટાચારના જે કામો હતા એના માટે એ તાત્કાલિક ભાગી ગયા હતા. અહીંયા ડીસાના એવા કેટલાય ખેડૂતો આવ્યા હતા કે જેમનો આ ટીપી રોડનો વિરોધ હતો. એ ગરીબ માણસો હતા. એમને સાંજે ખાવા મળશે કે નહીં મળે, બીજા દિવસે એમની પરિસ્થિતિ શું હશે એમની પણ ખબર નથી. જેમના તમે કપડાં દેખો તો એ ખૂબ જ દરિદ્ર લોકો હતા. એ લોકોની જગ્યા હડપવાનો પ્રયત્ન છે. આ સત્તાધીશો જે બેઠેલા છે જેમને પોતાની જગ્યાઓ લઈ લીધી છે, પોતાના સગાવાળા ઓળખીતા એવું અમને જાણવા મળ્યું. એમની પાસે 7 બારના ઉતારા હતા કે દેખો આ નેતાનો ડીસાનો નેતા છે એમની જગ્યાઓ છે એટલે એમને જગ્યાને લાભ મળે અને આ લોકોના ઘર વિહોણા થઈ જાય, આ લોકો બરબાદ થઈ જાય, આ લોકો આપઘાત કરવાની મજબૂર થઈ જાય. એવો જે આજે નિર્ણય લેવામાં નગરપાલિકા માટે જે પ્રયત્ન કર્યો છે ખૂબ જ દુઃખદ છે અને અમે એની ખૂબ કડકમાં કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. તો એ પણ અગાઉ એ લોકો જનરલ બોર્ડમાં લાવ્યા ત્યારે વિરોધ થયો હતો. તો ભાઈ જે વાતનો આખો ગામ વિરોધ કરતું હોય, નગરપાલિકાના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના અપક્ષો અને વિપક્ષના બધા લોકો જયારે વિરોધ કરતા હોય તો ફરીથી એ તમે કેમ લાવો છો? તો તમારી ક્યાંક ને ક્યાંક જે નિષ્ઠા છે એની અંદર ક્યાંક ખોટ છે. મહેરબાની કરીને તમે સુધરી જાઓ. ડીસાની જનતાને અમે ફરી વિનંતી કરીએ છીએ કે લે ભાગુ તત્વોથી તમે સાવધાન થઈ જાઓ. આ માત્ર પોતાના સ્વાર્થ માટે આવેલા છે, કોઈની સેવા કરવા માટે નથી આવેલા. જો એમને સેવા કરવી હોય તો 5-5 વર્ષ જતા રહ્યા. આવનારા વર્ષમાં ઇલેક્શન છે તો ડીસાને તો કોઈ આપી જ નથી. એમને માત્ર ડીસાને શોષણ કર્યું છે. નવા પ્રમુખો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, ડીસાનું શોષણ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. એનાય ભારતીય જનતા પાર્ટીના લોકો અત્યારે ઉપપ્રમુખ છે અને ભારતીય જનતા પાર્ટી એમને કીધું કે આગલા બેન ભ્રષ્ટાચાર કરતા હતા. તો ભાઈ ભ્રષ્ટાચાર ઉજાગર કરો તમે. એવું નથી. પોતાને જયારે લાભ મળે ત્યારે જેટલું ચૂસાયેલું ડીસાને ચૂસી લેવું છે. આ નહીં ચાલે. ડીસાની જનતા જાણે છે અને આવનારા દિવસોની હું ફરી કહું છું કે જયારે નગરપાલિકાની ચૂંટણી આવશે તો આ લોકો લે ભાગુ તત્વોને ડીસાની જનતા મજબૂતમાં મજબૂત સબક શીખવાડશે એવો અમને પૂરો વિશ્વાસ છે.